Good morning, students. In the previous lecture, we have discussed some questions, and there are 5 questions you have to solve in your self practice. I hope તમે બધા કર્યા હશે. લગભગ બધાના બાઉન્ડેડ રીઝન હતા એટલે લગભગ તકલીફ નહીં પડી હોય. ગ્રાફ એકવાર ડ્રો કરતા આવડી ગયો, રીઝન ફિઝિબલ રીઝન ઓબ્ટેન થઈ ગયું. Then we have to do corner point, find the corner points, then find the values. Maximum હોય તો maximum value corner point થી decide કરો, minimum value હોય તો minimum નીચે આન્સર્સ લખી દો. ઘણીવાર લાસ્ટ એક્ઝામ્પલ આપણે એવો જોયો કે જેમાં બે મેક્સિમમ વેલ્યુ આવે છે, તો બે મેક્સિમમ આવે તો બે મેક્સિમમ લખો, બે પોઈન્ટ આગળ પોસિબલ છે, બરાબર છે, તો બે વેલ્યુઝ માટે પોસિબલ થાય છે. હવે જોઈએ છે નેક્સ્ટ ટોપિક, અનબાઉન્ડેડ રીઝનનો એક ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન જોઈને તમને નહીં ખબર પડે કે આ બાઉન્ડેડ નો છે કે અનબાઉન્ડેડ, બરાબર. જ્યાં સુધી ગ્રાફ ડ્રો ના થાય ત્યાં સુધી ખબર ના પડે. પણ આપણો એક્ઝામ્પલ છે એટલે ગ્રાફ ડ્રો કરેલો છે બુકમાં, તો એ પ્રમાણે આઈડિયા આવી જાય છે કે આ આપણો અનબાઉન્ડેડ નો છે, બરાબર. બાકી તમને ક્વેશ્ચન પરથી ના ખબર પડે, ધ્યાન રાખજો. એક્ઝામ્પલ નંબર 4, determine graphically the minimum value of the objective function z equals to -50x plus 20y. મિનિમમ વેલ્યુ ઓબ્જેક્ટિવ ફંક્શન ની ઓબ્ટેન કરવાની. ટાર્ગેટ એના એક છે, બધું એના એક છે. સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ, કન્સ્ટ્રેન્ટ્સ બી છે જો 2x - y greater than equals to -5, 3x plus y greater than equals to 3, 2x minus 3y less than equals to 12, x greater than equals to 0, y greater than equals to 0. હું જનરલી એવા ક્વેશ્ચન કરાઈ રહ્યો જેમાં ઇનઇક્વાલિટીઝ વધારે હોય. ઇનઇક્વાલિટીઝ વધારે હોય એટલે તમારા માટે ડિફિકલ્ટ તમે સમજતા હોય એ જ ક્વેશ્ચન હું કરાઈ રહ્યો છું, અને ઈઝી ક્વેશ્ચન્સ તમને જાતે સેલ્ફ પ્રેક્ટિસમાં આપી રહ્યો છું. મતલબ કે એકાદ બે ઇક્વાલિટી ઓછી હશે એવા ક્વેશ્ચન આપી રહ્યો છું, તો તમને એમાં તકલીફ નહીં પડે જો આ પ્રોપરલી સમજી ગયા હશો. કામ શું કરવાનું છે? તો પહેલો તો ગ્રાફ ડ્રો કરવાનો છે અને ફિઝિબલ રીઝન ઓબ્ટેન કરવાનો છે. ચલો ગ્રાફ ડ્રો કરતા આપણને આવડે છે, થોડીક સ્પીડમાં જઈએ ગ્રાફ ડ્રો કરવા માટે. So here constraints જો ફર્સ્ટ એની લાઈન કન્સિડર કરો, 2x minus y equals to -5. લાઈન શું છે? 2x minus y equals to -5. Now take 2 points from which this line passing. હવે બે પોઈન્ટ્સ આપણે લઈને ગ્રાફ ડ્રો કરવો છે. ચલો x y, x0 when x0, then y equals to -y equals to -5, y equals to 5. If y0, then we are getting 2x equals to -5, x equals to -5/2. એટલે આપણે ગ્રાફ ઉપર -5/2 ની બી જરૂર પડશે. બટ તમને ખ્યાલ છે કે નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ આર ધેર, x greater than equals to 0, y greater than equals to 0. એટલે આ બંને નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ છે. તો તમે આખો ગ્રાફ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં ડ્રો કરવાના તો તમારે -5/2 તમારે બતાવવાના થશે ત્યારે થોડી તકલીફ ના પડે, એટલે પહેલેથી જ ગ્રાફને એ રીતે અરેન્જ કરવો પડે, બરાબર. પહેલેથી જ ગ્રાફને એ રીતે અરેન્જ કરવો પડે, અધરવાઇઝ એ પોઈન્ટ એવો સિલેક્ટ કરવો પડે, બરાબર છે. ચલો તો આપણે એ જ લઈએ 0 અને -5/2. ઓકે, ક્લિયર. આપણે થોડો ગ્રાફને એ રીતે અરેન્જ કરી દઈશું. નેક્સ્ટ સેકન્ડ લાઈન, 3x plus y equals to 3. ચલો એના પોઈન્ટ્સ ઓબ્ટેન કરી રાખીએ. બહુ ઈઝી ફોર્મમાં લેવાના, x0 અને y0 જનરલી એવા જ પોઈન્ટ્સ લેવાના, બરાબર. ચલો x0 then y equals to 3. if I am taking y equals to 0 then x equals to 1. ચલો પોઈન્ટ્સ મળી ગયા. ચલો અને ત્રીજી લાઈન છે, થર્ડ લાઈન ઇઝ 2x minus 3y equals to 12. The third line is 2x minus 3y equals to 12. Here x, y. ચલો x ની વેલ્યુ 0 પુટ કરો એટલે y ની વેલ્યુ શું ઓબ્ટેન થાય? x ની 0 પુટ કરે y ની વેલ્યુ -4 ઓબ્ટેન થાય. કઈ થાય? -4. બોલો ક્લિયર? નેક્સ્ટ y ની વેલ્યુ 0 પુટ કરો એટલે x ની વેલ્યુ શું ઓબ્ટેન થાય? x ની વેલ્યુ 6 ઓબ્ટેન થાય. ક્લિયર?
તો હવે આપણે જેટલી વેલ્યુઝ જરૂર પડશે કયા પોઈન્ટ છે ફર્સ્ટ વન 0 5 સેકન્ડ વન -5/2 0 0 3 1 0 0 -4 and 6 0 આપણે બધા જ પોઈન્ટ્સ ને ગ્રાફ ઉપર આવે એવી રીતે સેટ કરીએ તો આપણો ગ્રાફ પ્રોપરલી ડ્રો થવો જોઈએ ચલો this is your y axis બરાબર આ આપણી y axis થોડુંક આપણે નેગેટિવમાં જવું પડશે એટલે જો મેં ગ્રાફને એવી રીતે જ એડજસ્ટ કર્યો છે કે તકલીફ ના પડે this is our x axis clear this is our y axis this is x axis નેગેટિવમાં થોડુંક જવું પડે તો ક્લિયર થઈ જાય બરાબર ચલો પોઈન્ટ્સ 0 5 માર્ક कर दिए पॉइंट्स 1 2 3 4 5 6 इनफ છે 6 7 છે ચલો 1 2 3 4 5 6 7 same here -1 -2 -3 -4 same here -1 -2 -3 -4 તમારી પાસે પ્રોપર સ્કેલ હશે એટલે આ મેઝરમેન્ટ બી પ્રોપર આવશે મેં એપ્રોક્સિમેટ મેઝરમેન્ટ લઈને ચાલુ છું ચલો પોઈન્ટ છે 0 5 0 5 point is here 0 5 point is here અને આપણે હાઇલાઇટ કરી દઈએ અને એને બાજુમાં લખી દઈએ પોઈન્ટ 0 5 કોઓર્ડિનેટ્સ લખી દો સેકન્ડ છે -5/2 0 -5/2 એટલે -2.5 and 0 ચલો એટલે આ જ આવશે એક્સિસ ઉપર ચલો this point એને માર્ક કરી દઈએ સેમ કલર થી ચલો this is -5/2 0 અને હવે શું કરશો draw the line passing through these two points આ બે પોઈન્ટ્સ માંથી પાસ થતી લાઈન ડ્રો કરો ઓકે draw the line passing through these two points આ બે પોઈન્ટ્સ માંથી પાસ થતી લાઈન ડ્રો કરો this is your line અને આ લાઈન ને શું કરવાનું નામ આપી દો સાથે સાથે શું કરશો નામ આપી દો આ જે નેગેટિવ સાઈડ છે એટલે કે આ બધા ક્વોડ્રન્ટમાં એ લાઈન ને એક્સટેન્ડ કરવાનો બહુ મતલબ નથી એટલે આપણે આ બાજુ એક્સટેન્ડ નહીં કરીએ બહુ તો ચાલશે આ બાજુ જરૂરી છે ખાસ ચલો નામ આપી દઈએ એ લાઈનનું શું છે નામ 2x - y equals to -5 name of the line 2x - y equals to -5 clear so now draw the second line 3x + y equals to 3 for that we have to take these 2 points 0 3 0 3 0 3 point is here 0 3 point is here 0 3 second point 1 0 this point is 1 0 now draw the line passing through 0 3 and 1 0 so 0 3 અને 1 0 માંથી પાસ થતી લાઈન આપણે હવે ડ્રો કરી દઈએ so this one is the line passing through 0 3 and 1 0 clear 0 3 and 1 0 give the name of this line 3x + y equals to 3 सेम प्रोसीजर આપણે કરી રહ્યા છે ફોલો બરાબર છે સેમ પ્રોસીજર ફિઝિબલ રિઝલ્ટ સુધી સેમ પ્રોસીજર છે બીજું કંઈ નથી ચલો એટલે 11th ની જે મેથડ ચાલતી હતી ફિઝિબલ રિઝલ્ટ ઓબ્ટેન કરવાની એ સેમ છે ચલો નેક્સ્ટ વન 2x - 3y equals to 12 2x - 3y equals to 12 ચલો એની માટે પોઈન્ટ છે 0 - 4 0 - 4 એટલે અહીં આવશે પોઈન્ટ ભાઈ 0 - 4 this point is 0 - 4 second point 6 0 this point is 6 0 now draw the line passing through these two points આ બે પોઈન્ટ્સ માંથી પાસ થતી લાઈન આપણે હવે ડ્રો કરવી છે ચલો this is the line passing through these two points બરાબર છે તો સ્કેલ થી ડ્રો કરશો એટલે પ્રોપરલી તમને આઈડિયા થશે give the name of this line ચલો આના લાઈન નું નામ આપી દઈએ the name of this line is 2x - 3y equals to 12 the name of this line is 2
2x - 3y = 12. ક્લિયર? સર રિજિયન તો તમે લીધા જ નહીં કે પેલું લેસ ધેન ગ્રેટર ધેન માટે આ હાફ પ્લેન આ હાફ પ્લેન. જો બેટા હું પછીથી બી લઈ શકું છું, મારી પાસે બધું રેડી છે, લાઈનના નામ સાથે મેં કામ કર્યું છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. આજે હું તમને કંઈક નવું આ શીખવાડવા જઈ રહ્યો છું. કેમ? તો કે પહેલેથી તમે પેલું બતાવતા હતા ને, હાઇલાઇટ કરતા હતા, અને પછી જે ફાઇનલ ફિઝિબલ રીઝન આવે ને એ બધામાં ઇન્ટરસેક્શન કરીને લેતા હતા. તો તમે પહેલેથી બધું ગ્રાફમાં ઓલરેડી હાઇલાઇટ કરેલું હશે, પછી ફિઝિબલ રીઝન તો કેટલો ગંદો ગ્રાફ થાય એવું તમને આઈડિયા આવ્યો હશે. તમે બધાએ પેન્સિલથી કર્યું હશે, પછી બાકીનો રફ કરી દીધો હશે. હું જાણું છું, આઈ નો બાકીનો પોર્શન તમે રફ કરી દીધો હશે. પણ સપોઝ તમને એવું ના રફ કરવું હોય, એવી મહેનત ના કરવી હોય તો આજે હું તમને શીખવાડું ને, ધ્યાન રાખજો. નામ આપવાનું ભૂલતા નહીં. હવે ઇનઇક્વાલિટીથી આપણે પ્લેન ડિસાઈડ કરીએ. ઇનઇક્વાલિટીથી પ્લેન ડિસાઈડ કરીએ. હવે પણ ધ્યાન રાખજો, માઇન્ડ એક્ટિવ રાખજો. માઇન્ડ એક્ટિવ રાખજો, અધરવાઇઝ તમે કન્ફ્યુઝ થશો. બરાબર છે? મેં અહીંયા કોઈ જ પોર્શન હાઇલાઇટ હાફ પ્લેન કહ્યું છે ને મેં પહેલેથી બતાવ્યું નથી, હવે બતાવવા જઈ રહ્યો છું. બરાબર છે? ક્લિયર થાય? તો 2x - y > -5. ચલો પહેલા લાઈન પકડી લો. 2x - y > -5. ચલો એ લાઈનની આ નીચેના પ્લેનમાં ઓરિજિન છે. ચલો ઓરિજિન ને સેટિસ્ફાઈ કરાવો. 0 - 0 > -5 or not? 0 is greater than equals to -5 or not? Yes, 0 is always greater than equals to -5. Therefore, the portion, half portion કયો આવશે? આ લોઅર સાઈડ નો આવશે. આ લાઈનની લોઅર સાઈડ નો પોર્શન તમારા રિજિયન માટે રિસ્પોન્સિબલ છે. ક્લિયર? તો આ પોર્શન આવશે આખો. બરાબર છે? ક્લિયર? બતાવતો નથી, હાઇલાઇટ નથી કરતો. ખબર પડી? ચલો એના પછી સેકન્ડ લાઈન પકડો. સેકન્ડ લાઈન ચલો સેકન્ડ લાઈન શું છે? નેમ 3x + y = 3. 3x + y = 3 મતલબ 3x + y greater than equals to 3. ઓરિજિન સેટિસ્ફાઈ કરાવવાનો ટ્રાય કરો. ચલો ઓરિજિન 0 0 0 is greater than equals to 3. 0 is greater than equals to 3. No, it is not true. હવે 0 0 તમારી કઈ બાજુ છે? આ બાજુ છે ને, તો એ પોર્શન નહીં આવે. આ લાઈનની આ બાજુનો પોર્શન નહીં આવે. રીઝન શું? સેટિસ્ફાઈ નથી કરતું કે 0 0 ની ઓપોઝિટ સાઈડનો પોર્શન આવશે. ચલો આનો પોર્શન કયો હતો? આમ. આનો પોર્શન કયો આવ્યો? આમ. હવે બંનેનો ઇન્ટરસેક્શન સાથે જ સમજી લો. ચલો આનો પોર્શન આમ છે આખો, આનો પોર્શન આમ છે. હવે બંનેનો ઇન્ટરસેક્શન કન્સિડર કરું ને તો આટલો પોર્શન જો આમ થી લઈને આમ આખો. ભાઈ ક્લિયર થાય છે? સમજો આનો પોર્શન છે આખો નીચે, આનો પોર્શન છે આ બાજુનો, તો આ પોર્શન નહીં આવે ઇન્ટરસેક્શનમાં. કયો આવે? આ થી આ બોર્ડર અને પછી આ બાજુ ઇન્ફાઇનાઇટ સુધી બે બાજુ છે. બોલો ક્લિયર થાય? ચલો એવી જ રીતે આ લાઈન, ચલો આ લાઈન 2x - 3y = 12. તો 2x - 3y < > 12. Origin satisfy this equation or not? Satisfy this inequality or not? So 0 is less than equals to 12. 0 is less than equals to 12. એટલે આ નો એ પ્લેન આવશે જેમાં ઓરિજિન હશે. બરાબર? તો આનો કયો પ્લેન આવશે? અપર પ્લેન ને, તો અપર હાફ પ્લેન આવશે. તો આનો જે બી રિજન છે એ અપર હાફ પ્લેન આવશે. હવે વાત કરો. ચલો આનું રિજન આટલેથી આટલું ઇન્ટરસેક્શન નું આવી ગયું. આનો અપર હાફ પ્લેન એટલે આ તો નહીં જ આવે. હવે આપણે ત્રણેયનો ઇન્ટરસેક્શન લઈએ તો કયો ફિઝિબલ રીજન આવે? આ ફિઝિબલ રીજનમાં આવે. હજુ એક કહું છું આ નહીં આવે. કેમ? જો લો x > (0), y > 0, you have to take only region lies in first quadrant. ફર્સ્ટ ક્વાડ્રન્ટ નું જ રીજન તમારે કન્સિડર કરવાનું છે, બીજા કોઈ નહીં. એટલે તમારું ફિઝિબલ રીજન કયું આવે છે એ હું હાઇલાઇટ કરીને બતાવું છું. જો કોમ્પ્લિકેશન ના થાય એટલે મેં પ્રોપરલી બધું મેનેજ કરીને પ્રોપર બતાવવાનો ટ્રાય કર્યો છે. બરાબર છે ભાઈ? ચલો હવે હું તમને ફિઝિબલ રીજન હાઇલાઇટ કરીને બતાવી આપું છું. ધીસ વન ઇઝ યોર ફિઝિબલ રીજન. બોલો ભાઈ ક્લિયર થાય છે? સમજો તો બાકીના બધા ગ્રાફમાં તકલીફ નહીં પડે. પેલું વારે ઘડીએ તમારે તકલીફ પડતી એવી નહીં પડે. બરાબર?
ભાઈ અહીં ના આવે, આ નહીં આવે. રીઝન જો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં નથી એ પોર્શન. જોજો મેં આ જે પોર્શન હાઇલાઇટ કર્યો ને આટલો જ પોર્શન આવશે. બોલો ક્લિયર? સારું. હવે તમે જુઓ કે આ જે રિજન આવ્યું એ રિજન કેવું છે? અપ ટુ ઇન્ફાઇનાઇટ જાય છે. જો આમ જાય છે કે ભાઈ હજુ જશે ને આમ, હજુ આ લાઈનની ઉપરની સાઈડ આમ હજુ જશે, આ લાઈનની આમ સાઈડ બહુ ઇન્ફાઇનાઇટ જશે. ઓકે, એનો મતલબ કે આ જે રિજન છે એ કેવું છે? અનબાઉન્ડેડ. ધીસ રિજન ઇઝ અનબાઉન્ડેડ. આ તમારું રિજન શું નામ અપાય ને? ફિઝિબલ રિજન. એ લખી દો, ફિઝિબલ રિજન. બોલો, અને કેવું છે? અનબાઉન્ડેડ. અનબાઉન્ડેડ છે તો બી ટાર્ગેટ અને કામ તો એ જ કોર્નર પોઈન્ટ, પણ આ કોન્વેક્સ પોલિગોન ના કહેવાય, બરાબર? પ્રોપર પોલિગોન ના મળે. બટ આના જે કોર્નર પોઈન્ટ કયા? તો કે એક આવે કોર્નર પોઈન્ટ, આ નહીં લેવાનું. રીઝન કે આપણે રિજનમાં નથી, એટલે બીજો આવશે આ, ત્રીજો આવશે આ, એટલે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને આ ફોર્થ. 4 કોર્નર પોઈન્ટ આવશે, બાકીના કોઈ કોર્નર પોઈન્ટ નહીં આવે. જોઈ લો તમે કયા? 0 5, સેકન્ડ 0 3, થર્ડ 1 0 એન્ડ 6 0. ગ્રાફ ઉપર તમે કોઓર્ડિનેટ્સ લખ્યા હશે, તમારે શોધવાનું નહીં પડે. ચલો થઈ ગયું. 4 કોર્નર પોઈન્ટ છે. ચલો 4 કોર્નર પોઈન્ટની વેલ્યુ ઓબ્ટેન કરવાની. સેમ પ્રોસીજર, સેમ કેલ્ક્યુલેશન. ચલો ફટાફટ આટલે સુધી જોઈ લો. ચલો હવે આપણે કોર્નર પોઈન્ટ મેથડનો યુઝ કરીને કેલ્ક્યુલેશન કરવાનો ટ્રાય કરીએ. ચલો તેની માટે ટેબલ બનાવો. કોર્નર પોઈન્ટ્સ પછી આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન કયું છે? z -50x +20y એની વેલ્યુ ઓબ્ટેન કરવાની. બીજું લો ધ્યાન રાખજો શું કરવાનું છે? જો -50x +20y ની વેલ્યુ ઓબ્ટેન કરવાની, અને એનું બાજુમાં તમારે શું લખવાનું? ડિસિઝન. એ કયું તમારું મેક્સિમમ છે મિનિમમ છે, તો મિનિમમ નું લખવાનું. બરાબર છે? મેક્સિમમ તો મેક્સિમમ નું, બહુ ચેન્જીસ નથી. કોર્નર પોઈન્ટ્સ કયા? પહેલા લિસ્ટ આપો. ચલો ફર્સ્ટ કોર્નર પોઈન્ટ 0 5, નામ આપવા હોય તો આપજો, વાંધો નહીં. 0 3, the second one, third one 1 0 and the last one 6 0. વેલ્યુ ઓબ્ટેન કરો, z માં પુટ કરો. 0 5, ચલો 0 into -50 0, 5 into 20 100. તો આ વેલ્યુ આવી 100. આ વેલ્યુ આવશે 0 અને 20 3 is 60. This one is 60. 1 0 એટલે આ વેલ્યુ આવશે -50. and last one 6 5 is 30, -300. અને આમાંથી તમારે મિનિમમ વાળું, જો મેક્સિમમ કયું હોય તો 100 આવે, મિનિમમ કયું હોય તો -300 આવે. એટલે આપણે આ લખી દઈશું સ્મોલેસ્ટ વન. બરાબર છે? ધીસ વિલ બી મિનિમમ વેલ્યુ. બટ હવેનું જે ચર્ચા છે આટલે સુધીનું કામ જે એસ્ટરડે લા લેક્ચર સુધી કર્યું છે એ જ છે, કશું જ નથી. બટ તમારું રિજન બાઉન્ડેડ હોય તો તમારો આન્સર પૂરો, કામ પૂરું. બટ તમારું રિજન અનબાઉન્ડેડ છે. હિયર your region is unbounded, therefore the minimum value is -300 is possible or not? Our question mark. Okay, this may be possible, this may be possible, હોઈ બી શકે, ના બી હોય. તો શું કરીશું? હવેનું જે પ્રોસિજર છે એ તમારી માટે નવી છે. ઓકે, તો હવેની જે પ્રોસિજર છે એ આપણે પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરી લીધી એટલે આપણું કામ વધી જશે. ચલો અત્યારે હાલ તમારી જે -300 વેલ્યુ છે એ પોસિબલ હોય બી ખરી, ના બી હોય. ઓકે, therefore the here આપણે રીઝન લખી દઈએ છે કે નહીં એનું રીઝન લખી દઈએ. here the feasible region લખવું તો પડે કંઈક તો, કે ખાલી ગ્રાફ ડ્રો કરવાના વારે ઘડી. the feasible region is
અનબાઉન્ડેડ કેવું છે ભાઈ અનબાઉન્ડેડ બાઉન્ડેડ નથી ભાઈ આમ ઇન્ફાઇનાઇટ સુધી જાય છે પેલું કેવું બાઉન્ડ થઈ જાય ફિક્સ કોન્વેક્સ પોલીગોન આવતો અનબાઉન્ડેડ therefore minus 300 is may be possible may be a minimum value હોઈ શકે okay minus 300 is maybe okay minus 300 is maybe a minimum value maybe એટલે હોઈ શકે જરૂરી નથી કે એ જ હશે હવે ચેક કરવા માટેની મેથડ કહું છું હવે એ ચેક કરવા માટેની મેથડ કહું છું તમારે શું કરવાનું તો જે બી તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન હોય એ તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન -50x +20y અને તમારી જે બી મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ ભાઈ બંને સાથે બોલું છું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરતા -300 તમારું જે ઓબ્જેક્ટિવ ફંક્શન હોય એ તમારી જે મિનિમમ ઓર મેક્સિમમ વેલ્યુ જે બી હોય તમને જે ક્વેશ્ચનમાં કહ્યું હોય મિનિમમ કહ્યું હોય તો મિનિમમ લખવાની મેક્સિમમ કહ્યું હોય તો મેક્સિમમ આવશે ઓકે એ લખી દેવાનું જો મિનિમમ વેલ્યુની વાત હોય તો એ લેસ ધેન પુટ કરવાનું શું પુટ કરવાનું ભાઈ લેસ ધેન મેક્સિમમ ની વાત હોય તો અહીંયા ગ્રેટર ધેન પુટ કરવાનું ધ્યાન રાખજો ભાઈ ઓબ્જેક્ટિવ ફંક્શન મિનિમમ ઓર મેક્સિમમ વેલ્યુ જે બી હોય પુટ કરવાનું minimum value ની વાત હોય you have to find the minimum value then you have to put less than if you want maximum value then you have to put greater than here ધ્યાન રાખજો ફરી એકવાર બોલું છું જો મિનિમમ વેલ્યુ હોય તો less than maximum હોય તો greater than અને હવે આ ગ્રાફ ડ્રો કરો અને હવે તમારે આ ગ્રાફ ડ્રો કરવાનો અહીં ઇક્વલ ના મૂકતા ધ્યાન રાખજો ઇક્વલ ના મૂકતા less than જ છે ખાલી So the graph draw કરવા માટે પાછું તમારે શું જોઈશે points you required points the line ચલો લાઈન લઈ લો અને પછી પોઈન્ટ્સ લઈને આનો ગ્રાફ ડ્રો કરવો પડશે ભાઈ ચલો તો એનો ગ્રાફ આપણે ડ્રો કરવા માટે જતા રહીએ તો ચલો આપણી લાઈન કઈ થાય પહેલા તો ડિસાઈડ તો -50x +20y equals to -300 સપોઝ કોઈ એમ કહેશે 0 0 કેન્સલ કરી દો યસ કરી દો કોઈ વાંધો નથી ભાઈ -5x + 2y equals to -30 લખો ઓકે ચલો પોઈન્ટ્સ લઈ લો અને ગ્રાફ ડ્રો કરી દઈએ ભાઈ ફટાફટ ચલો this is x coordinate this is y coordinate ચલો x 0 લઈ લો એટલે એવા જ પોઈન્ટ્સ કન્સિડર કરો કે તમને તકલીફ ના પડે જો x 0 લેશો તો y -15 આવશે x 0 લેશો ને એટલે y -15 આવશે સર -15 આપણે y એક્સિસ ઉપર બતાવ્યું થોડુંક એઝ્યુમન્સ હું તમને શીખવાડું પછી થોડું લોજિક લગાવીને આપણે ગ્રાફ ડ્રો કરીશું ધ્યાન રાખજો y 0 તો x શું થાય 6 બોલો ક્લિયર x શું થશે 6 એટલે તમારે હવે આ ગ્રાફ ડ્રો કરવાનો રહે બરાબર y 0 એટલે x થશે 6 બોલો ક્લિયર ભાઈ હવે તમારે કયા પોઈન્ટ્સ બતાવવાના રહ્યા ગ્રાફ ઉપર કયો છે 0 -15 અને 6 0 -15 અને 6 0 બંને પોઈન્ટ તમારા ગ્રાફ પેપર ઉપર બતાવો અને એ બંનેમાંથી પાસ થતી લાઈન ડ્રો કરો બટ શું છે લેસ ધેન છે ઇક્વલ નથી એટલે એ લાઈન જે ડ્રો થશે કેવી થશે ડોટેડ લાઈન કેવી લાઈન ડ્રો થશે ડોટેડ લાઈન હવે થોડુંક સમજો -4 છે ને આપણે જોઈએ છે -15 એટલે છેક નીચે જવાનું તમારા ગ્રાફમાં છેક નીચે જવાનું થોડું સમજીને લોજિક લગાવી -15 ત્યાં સુધી જશે એ તો તમને નોટબુકમાં આઈડિયા આવે સ્કેલ થી તમે આઈડિયા લઈ શકો છો લોજિક લગાવી શકો છો એટલે તમે જે લાઈન ડ્રો કરશો ને એ લાઈન -60 તો છે 60 થી પાસ થાય છે એટલે આ 60 છે અને એ -0 -15 એટલે આમ આવશે એટલે હું જે લાઈન ડ્રો કરીશ એ કેવી ડ્રો કરવાની પહેલી તો ડોટેડ અને તમારા -15 0 -15 એટલે આમથી આવશે બરાબર ને 0 -15 એટલે અહીંયા ક્યાંક જતી હશે
બોલો ભાઈ ક્લિયર થાય છે? થોડુંક ભાઈ 0 -15 બતાયા નથી પણ થોડુંક લોજિક થી સમજીશું તો ખબર પડશે. તો ધીસ વન ઇઝ યોર લાઈન. આ લાઈન તમારી લાઈન થશે. બરાબર છે? પ્રોપરલી ડોટેડ બતાવવાનો ટ્રાય કરી રહ્યો છું. તમને દેખાય એવી રીતે. બરાબર છે? તો ધીસ વન ઇઝ યોર લાઈન passing through કયા પોઈન્ટમાંથી પાસ થાય? 60 and 0 -15. ચલો ક્લિયર. અને આ લાઈનનું નામ બી આપી દેવાનું હોય જોડે જોડે. ચલો લાઈનનું નામ શું છે? -50x plus 20y is equals to -300. આ તમારી લાઈન છે. બરાબર? ચલો થઈ ગયું આ કેલ્ક્યુલેશન. બોલો ક્લિયર? આ સારું. હવે તમારે એનો રીજન તો ડિસાઈડ કરવાનું, લેસ ધેન છે. બરાબર? એટલે આપણે ઓરિજિન નો યુઝ કરીએ. ચલો ઓરિજિન 0 0 એ આની આ બાજુના પોર્શનમાં છે. સેટિસ્ફાઈ કરે છે કે નહીં? તો 0 + 0 લેસ ધેન -300. 0 + 0 લેસ ધેન -300 સેટિસ્ફાઈ કરે છે? ના. 0 -300 થી લેસ ના કહેવાય ને? ના કહેવાય ને? ક્લિયર છે? ના કહેવાય. એટલે કે કયો રીઝન આવશે? તો 0 0 જે હાફ પ્લેનમાં છે એનાથી ઓપોઝિટ હાફ પ્લેન આવશે. એનો મતલબ કે આનો જે પોર્શન આવશે એ આ બાજુ આવશે. આનો જે પોર્શન આવશે એ આ બાજુ. આ લાઈન પર તો એક કે પોઈન્ટ ના આવે. રીઝન શું? ઇક્વલ નથી. એટલે આનો પોર્શન કયો આવશે? આ બાજુનો પોર્શન આવશે. બોલો ભાઈ ક્લિયર થાય છે? તો આ બાજુનો પોર્શન આવશે. ઓકે. ચલો આનો એક ગ્રાફ ડ્રો કરવાનો. તો આપણે લાઈન ડ્રો કરી પછી ઇનઇક્વાલિટી પ્રમાણે આપણે પ્લેન ડિસાઈડ કરવાનું. તો ઓરિજિન સેટિસ્ફાઈ નથી કરતું. ઓપોઝિટ ધ ઓરિજિન પોર્શન ઇઝ હિયર. તો એનો આ પોર્શન આવશે. હવે ચેક કરો. તમારા ફિઝિબલ રીજન અને આના પ્લેન, આનું જે હાફ પ્લેન છે જે તમારું આ ગ્રાફ ડ્રો કર્યો, આનું હાફ પ્લેન અને તમારા ફિઝિબલ રીજનમાં કોઈ કોમન પોઈન્ટ છે? કોઈ કોમન પોઈન્ટ છે એ ચેક કરો. તો જોઈ લો તમે ફિઝિબલ રીજનમાં આ પોર્શન આવવાનો. યસ. અને આના હાફ પ્લેનમાં બી આ પોર્શન આવવાનો. તો there are many common points. There are many common points here. અહીંયા ઘણા બધા કોમન પોઈન્ટ્સ છે ભાઈ. There are many common points here. તમે જુઓ શું ચેક કરવાનું છે ધ્યાન રાખો. તમે જે ગ્રાફ ડ્રો કર્યો એનો પહેલા પ્લેન ડિસાઈડ કરો. એ પ્લેન અને ફિઝિબલ રીજનમાં કશું કોમન છે ખરું? કોમન છે ખરું? તો યસ, તમારું ફિઝિબલ રીજન આ રહ્યું, આપણી ઇન્ફાઇનાઇટ સોલ્યુશન આનો હાફ પ્લેન આ રહ્યું, અને બંનેમાં there are many points which are common between visible region and this portion. આ પોર્શન અને ફિઝિબલ રીજન વચ્ચે ઘણા બધા પોઈન્ટ્સ કોમન છે. અને જો કોમન પોઈન્ટ હોય તો તમારી જે મિનિમમ વેલ્યુ છે એ નહીં મળે. શું કહેવાનું? જો કોમન પોઈન્ટ હોય તો તમારી મિનિમમ વેલ્યુ શું કહેવાય? નહીં મળે. બોલો ક્લિયર થાય છે? અને જો ના હોય તો મળે. ઓકે ભાઈ ક્લિયર? જો એ કોમન પોઈન્ટ્સ ના આવ્યા હોય એટલે કોમન પોઈન્ટ્સ ના આવે તો તમે શું લખો? એક સિંગલ પોઈન્ટ બી કોમન પોઈન્ટ આવે ને તો બી નહીં ચાલે. કોઈ કોમન પોઈન્ટ હોવો જ ના જોઈએ. નો કોમન પોઈન્ટ ગેરંટીસ. અહીંયા તો ઘણા બધા છે. there are many common points here. તો નહીં ચાલે. એટલે તમારી મિનિમમ વેલ્યુ -300 નહીં થાય. તો હિયર સ્ટેટમેન્ટ લખી દઈશું આપણે. સ્ટેટમેન્ટ હું લખું છું, સ્પેસ નથી ને એટલે. હિયર there are many common points between કોની વચ્ચે છે એ બી લખવું પડશે. between -50x plus 20y less than minimum છે એટલે less than છે -300 and feasible region. Okay, there are many common points between -50x plus 20y less than -300 and feasible region. Therefore result શું થશે?
there is no minimum value. તો આની શું મિનિમમ વેલ્યુ પોસિબલ નથી. ઓકે, there is no minimum value. તો આની મિનિમમ વેલ્યુ નહીં મળે ભાઈ. બોલો ક્લિયર ભાઈ, there is no minimum value. સપોઝ મેક્સિમમ કયો હોત આ જ ક્વેશ્ચન માટે, તો શું કરવાનું થાય? સમજો ભાઈ ક્વેશ્ચન ને જો ના ખબર પડે વિડિયો 2 3 વાર 4 વાર જોજો, સમજીને કરજો. બરાબર છે? ફિઝિબલ રીજન સુધીનું કામ કમ્પ્લીટ છે, કોર્નર પોઈન્ટ સુધીનું કામ કમ્પ્લીટ છે, ત્યાં ટેબલ સુધીનું કામ કમ્પ્લીટ છે. પછી એની મિનિમમ વેલ્યુ -300 પોસિબલ હોય બી ખરી, ના બી હોય, એટલે મે બી પોસિબલ એવું લખીએ છે. અને પછી આ ચેક કરીએ છીએ. આ ચેક કરવાની મેથડમાં તમારે શું કરવાનું? તમારું ફંક્શન ઓબ્જેક્ટિવ ફંક્શન, અહીંયા મિનિમમ કાં તો મેક્સિમમ વેલ્યુ, જો એ મિનિમમ હોય તો લેસ ધેન, મેક્સિમમ હોય તો ગ્રેટર ધેન, એનો રીઝન ડિસાઈડ કરો. અને ફિઝિબલ રીજન અને એનું જે પ્લેન છે બંનેમાં કોઈ કોમન પોઈન્ટ ના હોય તો મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ ઓબ્ટેન થાય. અને જો કોમન પોઈન્ટ હોય તો there is no minimum or maximum value લખી દો. જો આ જ ક્વેશ્ચનમાં મેક્સિમમ ની વાત કરી હોય તો 100 આવે, તો એ લખશો શું? 100 is maybe maximum value. તમારા ગ્રાફમાં કોનો ગ્રાફ આવે તો -50x + 20y. મેક્સિમમ ની વાત છે એટલે ગ્રેટર ધેન 100, ગ્રેટર ધેન 100. એની માટે તમારે આખો ગ્રાફ ડ્રો કરી. આ લાઈન આવી, આ લાઈન નહીં આવે, બીજી લાઈન આવશે. એવી બીજી લાઈન ડ્રો કરવાની, એવી બીજી લાઈન ડ્રો કરવાની. ડ્રો કર્યા પછી શું ચેક કરવાનું? કોમન પોઈન્ટ્સ છે કે નહીં. ઇફ ધેર એક્ઝિસ્ટ એટ લીસ્ટ, જો એક બી પોઈન્ટ આવી ગયો કોમન, ઓકે, તો બી તમારે કહી દેવાનું કે મેક્સિમમ મિનિમમ નહીં મળે. અને ના આવ્યો, જો એક બી ના આવ્યો તો વાંધો નહીં, લખી દેવાનું કે મેક્સિમમ આ છે, મિનિમમ આ છે, જે બી હોય, જે બી ફાઇન્ડ આઉટ કરવાનું હોય. ધ્યાન રાખજો, આ લાઈન ડોટેડ છે એટલે આ લાઈન ઉપરનો જે પોઈન્ટ હશે ને એ કોમન નહીં રહે. એટલે લાઈનનો પોઈન્ટ, આ લાઈન ઉપરના પોઈન્ટ આપણા ઇક્વેશન, આપણી ઇક્વાલિટીને સેટિસ્ફાઈ નથી કરતા, એટલે તો ડોટેડ લખ્યું છે. બરાબર? એટલે આ ડોટેડ લાઈન છે એટલે લાઈન ઉપરનો જો પોઈન્ટ તમારા ફિઝિબલ રીજન સાથે મેચ થતો હોય તો એ નહીં ગણવાનો હોય. આપણે તો આ પોઈન્ટ્સ થાય છે ને એટલે ગણીએ. બાકી લાઈન ઉપરનો પોઈન્ટ જો સપોઝ આ લાઈન આવી ગઈ તો ડોટેડ આની ઉપર જ આવી એક્ઝેક્ટ, તો ના થાય કોમન. આ ભલે આ લાઈનના પોઈન્ટ્સ છે, બટ આપણી જે આ લાઈન છે, આ લાઈન છે એની ઉપર તો નથી ને, બંને પર હોય તો જ કોમન કહેવાય. બરાબર? એટલે ધ્યાન રાખજો, ડોટેડ લાઈન અને કન્ટિન્યુઅસ લાઈનનો ડિફરન્સ બી ધ્યાન રાખજો ભાઈ. સમજ્યા ભાઈ? સારું. તો આ ક્વેશ્ચન ને હું મોસ્ટ આઈએમપી કહું છું, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો બહુ જ ધ્યાનથી આ ક્વેશ્ચનને સમજીને પ્રોપર વિડિયો જોજો. તો ધીસ વન ઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એક્ઝામ્પલ 4 માં મેં તમને મિનિમમ સાથે સાથે મેક્સિમમ માટે શું કરવાનું એ બી સમજાવી દીધું છે. તો હવે મારે કોઈ જરૂર લાગતી નથી કે બીજો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન કરાવવો જોઈએ અનબાઉન્ડેડ નો. આટલે સુધીનું કામમાં તો કશું જ નહીં, એ બધું કરીએ છીએ. આ જે કામ કર્યું છે એ એક્સ્ટ્રા છે એ બી તમને ક્લિયર થઈ ગયું છે. ક્યારે કેવું કરવાનું? મિનિમમ માટે લેસ ધેન આવશે, મેક્સિમમ માટે ગ્રેટર ધેન આવશે, અને મિનિમમ કે મેક્સિમમ જે વેલ્યુ હોય એ આવશે. એનો ગ્રાફ ડ્રો કરી, એનું પોર્શન ડિસાઈડ કરી, ફિઝિબલ સાથે કોમન છે કે નહીં. કોમન હોય તો there is no minimum or maximum value. કોમન ના હોય તો જે મેક્સિમમ કે મિનિમમ હોય એ ફાઇનલ, એ આન્સર ઓકે છે. ક્લિયર? તો આજના વિડિયો માટે બહુ જ ધ્યાનથી જો ફરી ખબર ના પડી તો ફરી એકવાર કહું છું, 2 વાર 3 વાર જોઈ લેજો. બીજા કોઈ જ ક્વેશ્ચન કરાવતો નથી, એટલે બાકીના ક્વેશ્ચન તમારે જાતે કરવાના છે. બાકીના ક્વેશ્ચન તમારે જાતે કરવાના છે. આઈ થિંક હું તમને કહી દઉં ક્વેશ્ચન્સ કયા છે. એક્ઝામ્પલ નંબર 5, એક્ઝામ્પલ નંબર 5 જાતે કરવાનો છે. એના જેવું જ છે એક્સરસાઇઝ 12.1 ક્વેશ્ચન નંબર, એક્ઝામ્પલ નંબર 5 એક્સરસાઇઝ 12.1 લખી આપું તમને, તમે પાછા ભૂલી જાવ છો. એક્ઝામ્પલ નંબર 5 એક્સરસાઇઝ 12.1 ક્વેશ્ચન નંબર, રિમેનિંગ ક્વેશ્ચન્સ તમારે કરવાના છે 4. બરાબર? 4 બાકી હતો, 6 બાકી હતો. પછી 9 અને 10. જો 9 અને 10 તો જોજો તમારા 9 અને 10 ના ક્વેશ્ચનમાં ઉપર જો કેવું લખ્યું છે, so that the minimum of z occurs at more than 2 points.
મોર ધેન 2 પોઈન્ટ્સ, 2 પોઈન્ટ્સ કરતા વધારે પોઈન્ટ્સ આગળ તમારી મિનિમમ વેલ્યુ ઓબ્ટેન થાય છે. તો યસ્ટરડે જ આપણે જોયું તો 2 પોઈન્ટ્સ આગળ ઓબ્ટેન થતી હતી. તો ઘણીવાર 3-4 પોઈન્ટ્સ આગળ બી ઓબ્ટેન થાય. તો મોર ધેન 2 પોઈન્ટ્સ આગળ ઓબ્ટેન થાય છે એવું તમે લખી શકો છો. બરાબર છે. ઘણીવાર એ કેર થશે કે આ જે લાઈન હશે ને એ જ લાઈન અને આ લાઈન બે કોઇન્સાઇડ થઈ જશે. આ લાઈન અને તમે આ જે લાઈન ડ્રો કરવાના છો આના ઉપરથી એ બંને લાઈન કોઇન્સાઇડ થાય. જો જોને આ બી થાય. તો આ લાઈનના બધા જ પોઈન્ટ્સ તમારી મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ માટે રિસ્પોન્સિબલ છે. એક નહીં, there are maximum points, number of points infinite છે કે more than 2 points આવશે જે તમારી માટે પોસિબલ છે. ધ્યાન રાખજો આવું થશે, એકાદ બે ક્વેશ્ચનમાં આવું બી થશે તો બહુ જ ધ્યાનથી સમજીને કરજો. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.